આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાર લઈને સ્નેચિંગનો એક પ્રથમ બનાવ સામે આવ્યો છે। સરીગામમાં સવારે વૃદ્ધાની ચેઇન ખેંચી ફરાર આરોપી બપોરે ભીડાથી ઝડપાયો છે। ભોગ બનનાર આ વૃદ્ધા બનાવની જાણ થતાં જિલ્લાભરની પોલીસ સતર્ક થઈ ગઈ। 20થી વધુ સીસીટીવી કેમેરામાં બંને કેદ થયા છે। બિલાડના સરીગામમાં રહેતી એક વૃદ્ધા સવારે જ્યારે મંદિર જઈ રહી હતી ત્યારે રસ્તામાં ફૂલ તોડી રહી હતી। તે દરમિયાન જ સફેદ કારમાં આવેલા બે ઈસમો પૈકી એક ઈસમ નીચે ઉતરી અને વૃદ્ધા પાસે ગયો। ગળામાંથી સ્નેચિંગ એટલે કે ચેન સ્નેચ કરી ચેન ખેંચી જઈ અને કારમાં બેસીને ફરાર થઈ ગયો છે। સીસીટીવીના આધારે જ ભીલાડ હાઈવે નજીકથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। મારું નામ રાય જટાશંકર કૈલાસભાઈ છે। સવારે 7 વાગ્યાના સવારે મમ્મી દરરોજ મંદિરે જાય દર્શન કરવા માટે। એ ત્યાંથી ઘરથી નીકળ્યા એટલે રસ્તામાં પંચાયતની ગલી પડે ત્યાં ફૂલો તોડવા ગયા। 7 વાગે ફૂલો તોડવા અંદર ગયા એટલે એક 4 વ્હીલર ગાડી અંદર ઘૂસીને રિવર્સ લઈ એને મમ્મીને ગળામાંથી ચેન કાપી એ લોકો ફરાર થઈ ગયા। ત્યાંથી મમ્મી ઘરે આવી રડતી રડતી ને હું બહાર વોકિંગ કરતો હતો। મને કીધું કે મારી ચેન કપાઈ ગઈ છે। હું તાબડતોબ 100 નંબર પર ફોન કરી। મારા પુત્રએ શ્રેયાંશ રાય એણે 100 નંબર પર ફોન કર્યો। એ પછી પોલીસ દ્વારા અમને તાબડતોબ ઇન્ક્વાયરી આવી ને તાબડતોબ એ લોકોએ એક્શન લઈ સ્પોટ પર તરત જ એ લોકો અડધા કલાકની અંદર ગ્રામ પંચાયત સરીગામની અંદર આવીને એ લોકોએ પૂરી અમને સપોર્ટ કરી અને જે પણ હતું ફૂટેજ વગેરે એ લોકોએ સીસીટીવીમાંથી કઢાવી આગળ એ લોકોએ મોકલાવી ને વિધિન ટૂંક સમયમાં જ એ લોકોએ જે કામગીરી કરી છે એ અમારા માટે બહુ સારી વસ્તુ છે। આ ગામ માટે બી બહુ સરસ વસ્તુ છે ને વલસાડ ભીલાડ સરીગામના બધા પોલીસ લોકોએ અમને પૂરો સપોર્ટ સહકાર અને સાથે કરી એ લોકોએ અમારે આગળ પહોંચાડી ને અમને હેલ્પ કરી અને એ લોકોએ જે બી હતું પ્રોસિજર કરી અમને બહુ સારો સપોર્ટ કર્યો છે એ લોકોએ અને ટૂંક સમયમાં જ એ લોકોએ આરોપીને ધરપકડ કરી લીધેલી છે અને અમારો માલ મુદ્દા જે બી હતો આરોપી પાસે એ પણ એ લોકો જપ્ત કરી છે। એને અમે દિલથી બહુ ધન્યવાદ માનીએ છીએ પોલીસ પ્રશાસનનું કે આટલા જલ્દી આટલું ફાસ્ટ અમને આ લોકોએ ટૂંક સમયમાં જ ગણતરીના સમયોમાં એ લોકોએ ધરપકડ કરી નાખી છે એ લોકોએ।